આ મોણપર ગામની અંદર આવેલ કુમાર પ્રાથમિક શાળા છે. એની બાજુમાં આ કૂવો છે. આ કૂવો 1970-72ની સાલમાં આપણા જ આ શાળાના શિક્ષકો એવા ભીમાશંકરભાઈ, હીરાભાઈ સાહેબ, રાઘવભાઈ સાહેબ વગેરે સ્વ મહેનતથી આ કૂવો ગળાવેલો. એ કૂવો આપણે જોઈએ. અત્યારે તેની અંદર ખૂબ પાણી છે, આખો ભરાયેલો છે, જે તમે આમાં જોઈ શકો છો. આ જૂની બાંધણી છે. 1970-72ની અંદર આ કૂવો પૂરો કરવામાં આવેલો. ભીમાશંકરભાઈ સાહેબને એમણે આ કૂવો તૈયાર કરેલો. આ કૂવાની વિશેષતા એ છે કે 1970-72માં એ શિક્ષકોએ સ્વ મહેનતે આ કૂવાનું કામ કરેલું. ત્યારબાદ કૂવો ઊંડો જતાં મજૂરોની તકલીફ પડી, ગાળ કાઢવાની તકલીફ પડી, એટલે આપણા બાજુમાં આવેલ સૌરાષ્ટ્રનું યાત્રાધામ એવું એ બગદાણા, જ્યાં સંત શ્રી બજરંગદાસ બાપુ બિરાજમાન હતા, તેમને વાત કરી તો એમણે આની અંદર પ્રથમ 7,000 રૂપિયા અને ત્યારબાદ 3,000 રૂપિયા આપી અને આ કૂવામાં એ સહયોગ આપીને ઊંડો ગાળવામાં મદદ કરેલી. ત્યારબાદ એ પૈસા પણ ખૂટી જતા. ત્યારબાદ ગામનું બધું મહાજન એ એકઠું થઈ અને પછી એ આ કૂઈને પૂર્ણ કરવામાં આવેલી. આ જે કઠોળો તમે જોઈ રહ્યા છો, એ કઠોળો 1970-72ની સાલમાં પ્રેમજીભાઈ મિસ્ત્રી, આ જેમનો સામે ડેલો બતાવી છે ખૂણા ઉપર, એમણે આ કઠોળો બનાવીને એ ફિટ કરેલો. હવે એમને આજે 50 વર્ષ જેવો સમય થઈ ગયો. કઠોળો તમે જુઓ છો કે આ તૂટી ગયો છે. અહીંથી આ ભાગ આખો આ નોખો થઈ ગયો છે. એટલે હવે એમને ફરીથી નવો બનાવવો પડે એવી પોઝિશન આવી ગઈ છે. એટલે આજે એ માતાજીના છઠ્ઠા નોરતે આ કઠોળો જે છે એને જૂનાને કાઢી અને નવો નાખવામાં આવશે. કદાચ આપણે છગનભાઈ લવજીભાઈ ઘોઘારી અહીંયા ઉપસ્થિત છે, તો એમને કદાચ આ કૂવો સાંભળતો હશે, કદાચ એમણે મદદ કરી છે. આપણે એમને જ પૂછીએ કે ભાઈ, તમે આમાં કાંઈ આ કૂવામાં મદદ કરેલી કે તમને યાદ છે આ કૂવો ગળાતો તો? એ ભીમભાઈ બાબા માસ્ટર આવ્યા પછી આ કૂવાનું શું મુહૂર્ત ને અમે સાથ આપ્યો અને જાયભાઈએ બધાએ સાથ આપી ને સરકારે સાથ આપી ને કૂવો ગયો. બરાબર. ને અને આ કૂવો જે બાંધ્યો છે એ કોણે બાંધેલો છે એ તમને યાદ છે? હવે પરાગજીભાઈ, કદાચ પ્રાગજીભાઈ હોય ને મને એમ છે રત્ના દાદા હોય. હા, કાનાભાઈ, કાના ભૂરા, હા, પરાગજી વાલા, હા, ને રત્ના રાણા, હા, તેને કૂવો બાંધેલો છે. હા, એ ત્રણેય કૂવો બાંધેલો છે એમ દાદાનું કહેવું છે. એટલે આ કૂવો છે, આજે આપણે આ કઠોળો કાઢી નાખવાના છીએ અને તેમની જગ્યાએ નવો કઠોળો નાખવાના છીએ. એ કઠોળો આપણે મોણપર ગામનું શ્રી ભાવનાથ ચેરિટેબલ ટ્રસ્ટ, એ આપણે એક નવું નિર્માણ કર્યું છે. એ એમના દ્વારા આપણે આ કઠોળો બનાવીએ છીએ. કઠોળો બનાવવાવાળાને આપણે એવું કીધેલું છે કે આ કઠોળો 50થી 52 વર્ષ ચાલ્યો છે. હવે તમે જે નાખો આ 3 સાઈડ, આ બાજુની 3 સાઈડ, આ દિવાલ બાજુની આપણે નથી નાખતા, આ 3 સાઈડો નાખશું. એમાં એવું કીધેલું છે કે ભાઈ એ આ કઠોળો 52 વર્ષ ચાલ્યો છે, તો હવે જે કઠોળો નાખીએ એ 60 વર્ષ તો ચાલવો જ જોઈએ, એવું આપણે એમને કીધું છે. એટલે એ સારો બનાવશે અને એ કઠોળો આજે એ ફિટ થઈ જશે. બાપાના આશીર્વાદ, સૌ શિક્ષક અને ગુરુજનોના આશીર્વાદ, સૌ ગામ લોકોના સાથ અને સહકારથી આ કૂવાનો ઘણો સારો એવો ઉપયોગ થઈ રહ્યો છે. પણ કઠોળો તૂટી ગયો હતો એટલે આજે એને આપણે નવો એ નાખવાના છીએ. હવે આપણે ફરી પાછા બીજા વિડીયોમાં મળીશું. ચાલો, આવજો.